નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જોલી તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજના દબાણકારોએ તો હદ વટાવી છે। સ્મશાનની જમીનને પણ વેપલો બનાવી લોકોની લાગણીને દુભાવી। ભુજ ડોસાભાઈ ધર્મશાળાની સામે આવેલી જૈન સ્મશાન ભૂમિની આજુબાજુની જમીન ટ્રસ્ટને સ્મશાન ભૂમિના વિકાસ માટે ફાળવવામાં આવી હતી। સ્મશાન ઉપરાંતની આ જમીનમાં ફૂલ ઝાડ અને બગીચા માટે ફાળવવામાં આવેલી આ જમીનમાં ટ્રસ્ટ દ્વારા મોટા મોટા શોરૂમ બનાવી દેવામાં આવ્યા છે, જેને કારણે જનતાની લાગણી દુભાઈ છે અને આ જમીન તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે એવી લોક માંગણી છે। મા આશાપુરા ન્યૂઝની ટીમ ફરી એક વખત ડોસાભાઈ ધર્મશાળા સામે આવેલી છે અને પાછળ જોઈ રહ્યા છો એ સ્મશાન છે। સ્મશાન માટે આપેલું હતું, પણ જે બહારની જે ખુલ્લી જમીન તમને બતાવવામાં આવે, જેટલી પણ જમીનો બતાવવામાં આવે છે, આ માત્ર ફૂલ ઝાડ વાવવા માટે સરકારે આપેલી હતી કે સ્મશાનની બહાર બગીચો બનાવવાનો, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે અગ્નિ સંસ્કાર કરતા હોય ત્યારે એના પરિવારજનો જે બહાર ઝાડ નીચે બેસી શકે। પણ અહીંયા કને કેટલી મોટી હદે ભ્રષ્ટાચાર થયેલો છે, શરતોનું ઉલ્લંઘન કરેલું છે, હુકમનું ઉલ્લંઘન કરેલું છે, એ તમે જોઈ રહ્યા છો। કારણ કે મેક્સિમમ જગ્યા ઉપર બાંધકામ અને મોટા મોટા કરોડો રૂપિયાના શોરૂમ બનાવી નાખવામાં આવેલા છે। તો ટ્રસ્ટીઓ હશે, જેના મેનેજમેન્ટ કરતા હશે, જે પણ હશે તે એને વિચાર નહીં આવ્યો હોય કે આપણે સ્મશાનની જમીન જો વેચી નાખતા હોય, એક દિવસ બધાને સ્મશાનમાં જવાનું છે અને આટલી હદે જો ભ્રષ્ટાચાર થતો હોય ને પ્રજા આ ખાડા કાન કરતી હોય, તંત્ર આ ખાડા કાન કરતી હોય, તો આ કચ્છ અને ભુજ માટે બહુ જ શરમજનક વાત કહેવાય। તાત્કાલિક અસરથી લોક માંગણી એવી છે, લોકોનું કહેવું છે કે તાત્કાલિક અસરથી આ સ્મશાનની આજુબાજુ ખુલ્લું થવું જોઈએ અને જ્યાં બાઉન્ડ્રી વાળી અને જે ભૂમાફિયાઓ બેઠેલા છે એ પાછો બગીચો થઈ જવો જોઈએ, જેથી કરીને કોઈ પણ અગ્નિ સંસ્કાર કરવા આવે તો બારે બગીચા જેવું હોય તો ત્યાં બેસી શકે। દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક આગળ રહે તે માટે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી તમામ પ્રયત્નો કરે છે। કચ્છમાં સૌપ્રથમ વખત સાયબર લેબ ઉપલબ્ધ, નાશામાં પસંદગી પામેલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન, નૈસર્ગિક વાતાવરણમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, વોલીબોલ જેવી વિવિધ ગેમો તેમજ શારીરિક શિક્ષણ આપવામાં આવશે। ઇન્ડોર ગેમ માટે વિશાળ હોલ, નાના અને મોટા બાળકો માટે સ્વિમિંગ પુલની અલગ વ્યવસ્થા, શાળાનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ। દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી આપના બાળકમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટે પ્રયત્નશીલ છે। સીબીએસઈ અભ્યાસક્રમ, તમામ ક્લાસમાં સીસીટીવી કેમેરા। તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે આજે જ મુલાકાત લો। એડમિશન આર ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 10th। એડ્રેસ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ। કોન્ટેક્ટ અસ 02832 293677 9825426502। કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી અબડાસામાં અછત જાહેર કરવા માંગ કરી છે। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં તો અબડાસા તાલુકામાં પાણીની તંગી પેદા થઈ છે। પશુઓને ખાવા માટે ઘાસ નથી તો પીવા માટે પાણી નથી। અબડાસા તાલુકો હંમેશા અછતથી પીડાય છે। નવલસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે જણાવ્યું કે પશુપાલકો હિજરત કરી રહ્યા છે, તેમ છતાં ભાજપ સરકાર કોઈ પણ જાતના પગલાં લેતી નથી। આ સરકાર દયા વગરની સરકાર છે તેવું જણાવ્યું છે। તો બીજી બાજુ ભાજપ સરકાર પાણીની તંગીમાં ટેન્કર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડશું તેવી વાત કરે છે, પરંતુ આ વાત માત્ર કાગળ પર જ છે। ઘરે ઘરે તો ઠીક, પણ ગામડે ગામડે પણ પાણી પહોંચતું નથી। પાણીની તંગીને લીધે પશુઓને ભારે તકલીફ વેઠવી પડે છે। તો બીજી બાજુ અબડાસા તાલુકામાં રોજગારી માટે પણ કોઈ વિકલ્પ નથી, જેથી કચ્છના યુવાધનને કચ્છની બારે નોકરી માટે વલખા મારવા પડે છે। નવલસિંહે જણાવ્યું કે જ્યારે અમારી સરકાર હતી ત્યારે અમે હંમેશા સર્વે કરીને અછત જાહેર કરતા, પણ આ દયા વગરની સરકારના પેટનું પાણી પણ હલતું નથી। ગયા વખતે પણ અર્ધ અછત જાહેર કરી હતી, પરંતુ પશુઓ માટે કોઈ પણ પ્રકારનો ઘાસ કે પાણી મળ્યું ન હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અબડાસા વિધાનસભા સીટના કોંગ્રેસના ધારાસભ્ય છબીલદાસ પટેલે રાજીનામું આપ્યું ત્યારબાદ જ કોંગ્રેસને અછત દેખાય છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષમાં પણ છબીલદાસ પટેલે પશુઓ માટે અબડાસાની જનતા માટે શું કર્યું છે તે જાણવા જેવી બાબત છે। છબીલદાસ પટેલના પક્ષ પલટા બાદ હવે કોંગ્રેસને અબડાસામાં અછત દેખાય છે તે પણ ઉલ્લેખનીય છે। લખપત અબડાસા અને નખત્રાણામાં જે પરિસ્થિતિ અત્યારે હાલે વિકટ પરિસ્થિતિ છે, ત્યાં તાત્કાલિક અછત જાહેર કરવાની જરૂર છે, કારણ કે ત્યાંના પશુપાલકો
બધાએ હિજરત કરી અને કોઈ વાગડમાં અને કોઈ કચ્છની બહાર નીકળી ગયા છે. અને ત્યાં પાણીની એવી ખતરનાક પરિસ્થિતિ છે. લખપત તાલુકામાં તો એક ગામમાં પાણી આવતું નથી. અને પાણી લાઈનો વાટે તો ક્યાંય લખપત, અબડાસા અને નખત્રાણામાં પાણી નથી મળતું. એ લોકો ટેન્કર વાટે પાણી આપવાની જે વાત કરે છે અને ટેન્કરોની જે બતાવે છે, ખરેખર ઓન પેપર ટેન્કરો બતાવે છે, પણ ખરેખર સ્થાનિકે કોઈ જગ્યાએ ટેન્કરથી પાણી પહોંચતું નથી. ત્યાં જે નદી નાળા થોડું ઘણું પાણી, તળાવોમાં, ડેમોમાં થોડું ઘણું જે પાણી હતું એ પણ પૂરું થઈ ગયું છે. હવે અત્યારે હજી ઉનાળાની શરૂઆત છે. અત્યારે પાણીની જો આવી વિકટ પરિસ્થિતિ હોય તો કાળઝાળ ઉનાળામાં હાલત શું થશે? અમે એમ કહીએ છીએ કે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે જે અછતની પરિસ્થિતિ ઊભી થાય એટલે દાખલા તરીકે જુલાઈ, ઓગસ્ટ મહિના સુધી ખ્યાલ આવી જાય કે વરસાદ નથી પડ્યો. કારણ કે શરૂઆતનો વરસાદ ન પડે તો પાછોતરા વરસાદમાં કાંઈ થતું નથી એમ. પણ મને ઘાસચારાની વાત આવે તો ઓગસ્ટ મહિનામાં વરસાદ ન પડે એટલે સરકાર નક્કી કરવાની કાર્યવાહી કરે છે અને આનાવારી ઓક્ટોબર મહિના સુધીમાં આનાવારી નક્કી કરી અને ઓક્ટોબર મહિનાના એન્ડ સુધીમાં જાહેર અછતના કામો ચાલુ કરી દીધી. આ ભૂતકાળમાં આવું બનતું. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ નો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસ ની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. જૈન વરિષ્ઠ નાગરિકો માટે વર્ધમાન નગર મધ્યે સિદ્ધાચલ મહાતીર્થની 6 ગાઉની યાત્રાનું આયોજન કરાયું. ભુજના વર્ધમાન નગર મધ્યે શૈત્રુંજય દર્શન તથા સિદ્ધાંચલ મહાતીર્થની 6 ગાઉની પદયાત્રાનું આયોજન પરમ પૂજ્ય મહારાવશ્રી તથા સાધ્વીશ્રીની નિશ્રામાં યોજાયું હતું. આ યાત્રાનું આયોજન વરિષ્ઠ અને વડીલો માટે કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓ તેમની ઉંમરના કારણે આવી યાત્રા કરી શકતા નથી. આવી 6 ગાઉની પદયાત્રા વર્ધમાન નગર મધ્યે યોજી અને દિવ્યતા અનુભવી હતી. મારું નામ મુકેશભાઈ શાહ છે. ફાગણ સુદ 13 એટલે સિદ્ધાચલ મહાતીર્થની 6 ગાઉની ભવ્ય યાત્રા, જે અમે લોકો ત્યાં નથી જઈ શકતા, મોટી ઉંમરના હોય તે પણ નથી જઈ શકતા, એમના માટે વર્ધમાન નગર મધ્યે પરમ પૂજ્ય શ્રી વલ્લભસુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સાધ્વી શ્રી પ્રજ્ઞલતાશ્રીજી મહારાજ સાહેબ તથા સાધ્વી શ્રી જ્યોતિ પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં શત્રુંજય મહાતીર્થના દર્શન પટ્ટ સામે સમૂહમાં સાથે બેસી વિધિકાર દીપકભાઈ શાહની નિશ્રામાં એમની સાથે રહી અને ભક્તિ ભાવપૂર્વક અમે આ 6 ગાઉની સિદ્ધાચલ મહાતીર્થની ભાવયાત્રા કરી રહ્યા છીએ. અમને અતિશય આનંદ છે કે આવો માહોલ વર્ધમાન નગરમાં પહેલી વખત થયું છે અને પૂજ્યશ્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે આવા આપણા નિશ્રામાં ભવ્ય ને ભવ્ય સિદ્ધાચલ મહાતીર્થ જેવા અન્ય તીર્થોના પણ આવા ભાવયાત્રાના પ્રોગ્રામો ગોઠવાય અને મોટી ઉંમરના તેમજ દરેક ભાગ્યશાળીઓ ખૂબ જ આનંદપૂર્વક ભાગ લઈ શકે. જગ બોતેરા ધ ફેશન હબ. ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લો અને ખાતરી કરો.
સરનામું જક બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. ભૂકંપ વખતથી ખારસરાના મેદાનની બાજુમાં આવેલા તળાવમાં દબાણ થઈ ગયું છે. બાજુમાં ખાડામાં ભરાતા પાણીથી પહેલા પણ ડૂબવાના કિસ્સા બહાર આવ્યા છે. ભુજના ખારસરાના મેદાનની બાજુમાં આવેલું તળાવ જે ભૂકંપના વખતથી પૂર અને કચરાના ઢગલાથી પૂરાઈ ગયું છે અને તે તળાવનું નામો નિશાન મટી ગયું છે. એ ઉપરાંત આ પૂરના ઢગલાને કારણે બાજુમાં રહેલા ખાડામાં પાણી ભરાઈ ગયું છે, જે ગંદકીને કારણે પ્રદૂષણ ફેલાવે છે. ભંગાળ વીરમાં આવતા ભંગારિયાના છોકરાઓ ડૂબવાના કિસ્સા પણ બહાર આવ્યા છે. તો તંત્રે આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે. અને એકચ્યુઅલી આ જૂનું તળાવ હતું રાજાશાહી વખતનું, જે પાછળ ગઢ છે, તળાવની પારીઓ છે, પગથિયા છે, પણ ભૂકંપ વખતે તંત્રની બેદરકારીના કારણે આ તળાવ પૂરી નાખવામાં આવ્યું. જે રાજાશાહી વખતે જે તળાવ બનાવેલા હતા મોટા મોટા, ભુજ નગરપાલિકાએ એટલું મોટું તળાવ તો જિંદગીમાં બનશે જ નહીં, જે હતું એ પૂરાઈ ગયું ભૂકંપમાં. પણ તે છતાંય આ જે નાનું ખાબોચિયું એક રહી ગયું છે નાનું એવું, આમાં 3 થી 4 છોકરાઓ ડૂબીને મરી ગયા છે. તમે પાછળ જોઈ રહ્યા છો કે નાના નાના છોકરાઓ બધા કચરા વીણવા આવતા હોય, કચરો ભેગો કરતા હોય, પ્લાસ્ટિક ભેગું કરતા, લોખંડ ભેગું કરતા હોય, એવા કેટલા છોકરાઓ અંદર મરી ગયા છે. છતાં પણ તંત્ર દ્વારા તંત્રની આંખ ખુલતી નથી અને તાત્કાલિક અસરથી પૂરાઈ જવું જોઈએ એવી લોક માંગણી છે. આજુબાજુવાળા કેટલા સમયથી કહે છે કે મહેરબાની કરીને નગરપાલિકા પૂરી નાખે તો અમારે ચિંતા થાય, કારણ કે નાના નાના બાળકો આ ગ્રાઉન્ડમાં રમતા હોય છે અને રમતે રમતા અહીંયા આવી જાય ને ખોટી દુર્ઘટના થશે પછી બંધ કરશે. જો 3 થી 4 છોકરાઓ મરી ગયા હોય અને તંત્રની આંખ નખલતી હોય તો આ બહુ શરમજનક વાત કહેવાય એમ. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. 100 में से 99 बेईमान फिर भी मेरा भारत महान. ભુજની સરકારી ઓફિસ માટે આ સૂત્ર બંધ બેસે છે. જોઈએ એક અહેવાલ. આ વાત છે ભુજની સરકારી સિટી સર્વે ઓફિસની. આમ તો લાંચ અને ભ્રષ્ટાચારથી આખો ભારત દેશ ખદબદે છે, પરંતુ ગરીબો અને અપંગો પાસે પણ લાંચ લેવામાં લાંચિયા ઓફિસરો પણ પાછા હટતા નથી. ભુજની ઓફિસોમાં પણ જાહેરમાં નહીં પરંતુ અંગત અને ટેબલ નીચેથી લાંચ લઈ કામ કરવામાં આવે છે. ગરીબ લોકો જે આવી લાંચ આપવા સક્ષમ નથી તેની ઓફિસમાં ધક્કા ખાઈ ચપ્પલ ઘસાઈ જતી હોય છે. તો આવા લાંચિયા ઓફિસરો જો પકડાય તો ગરીબોના પ્રશ્નો તરત જ ઉકેલાઈ જાય છે. LM પટેલ. પટેલ સાહેબ, કેટલી જગ્યા ખાલી છે? એટલે સિટી સર્વેની કે DLRની? બેમાં બે મળી ને કેટલી જગ્યાઓ ખાલી છે અહીંયા? અમારે સિટી સર્વેની અંદર છે ને જગ્યાઓમાંથી એક જ જગ્યા ખાલી છે અને હાલમાં DLRમાં 9 જગ્યાઓ ખાલી છે. એમ કરીને 10 જગ્યાઓ આ મહેકમમાં ખાલી છે. અત્યારે રજામાં કેટલા કર્મચારીઓ? રજામાં અત્યારે હાલ 2 કર્મચારી રજા ઉપર છે. એક એમાં ચૌધરી કરીને છે, એ મેન્ટેનન્સ ઓફ વોર્ડ 1માં છે, જ્યારે વોર્ડ નંબર 2માં કેડી મકવાણા છે, તેઓ પણ એમ કે છેલ્લા 45 દિવસથી રજા ઉપર છે. તો અત્યારે ચૂંટણીનો માહોલ જે આચારસંહિતા લાગુ પડી ગઈ, રજા કેમ મળે? ચૂંટણીનો માહોલ લાગુ પડેલું છે અને અમે એને અગાઉ પહેલાં 45 દિવસથી અગાઉ રજાઓ મોકલી હતી અને ત્યારબાદ એમ કે ફરી એમ કે એમનો 7/3/2014 એક રિપોર્ટ આપેલો છે અને 7/14 રજાનો રિપોર્ટ લખ્યું છે. હવે મારી બેબીની અને બાબાની એમ કે પરીક્ષા હોય, હું એમ કે વધારે રજા લંબાવું છું અને એમ કે સરકારનું આચારસંહિતા લાગે છે, ચૂંટણીનો પર્વ છે, કાયદાકાનથી એમ કે હું જાણકાર છું, છતાં પણ એમ કે મારી રજાઓ એમ કે બાળકોના હિતમાં મંજૂર થવા વિનંતી છે એવો રિપોર્ટ આપેલો છે. કલેક્ટરશ્રીને આની ખબર છે? હા, ના, કલેક્ટર સાહેબને નથી ખબર. કલેક્ટરશ્રીને તમે જાણ કરી? ના, નથી કરી. ના, ઇલેક્શન કમિશનર જાણ નથી કરી. હા, એને નથી કરી. ફક્ત અમે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ એકાઉન્ટ જાણ કરેલી છે અમારા ઉપલા અધિકારી.
ના ડીએલઆરમાં તો કોઈ અરદાનો ધક્કો હોય અને કામ બાકી હોય એવું નથી બન્યું. સિટી સર્વેમાં હું પોતે સમજ છું કે સિટી સર્વેની કામગીરી બાબતમાં આ જે ચૌધરી અને મકવાણા બે એમ કે સતત આવી રીતે રજા ઉપર હોવાના કારણસર એ અરદાના કામો થયેલા નથી એ સાથે સમજ છું. બસ અમે આ રિપોર્ટ કરેલા છે અને વધુ રિપોર્ટ બીજો ફરી એક રિપોર્ટ બધો તાજો કરી અને સાહેબના ધ્યાન પર લાવી અને એવું લાગશે તો આ બાબત જો હવે પછી એમ કહીને રજા જે ખરેખર તારીખ આપી છે એ તારીખ નહીં થાય તો અમે આ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ થ્રુ ચૂંટણી પંચને જાણ કરીશું. મારું નામ વાઘેલા તુલસીભાઈ છગનભાઈ અને જામનગરથી આવું છું. હા, અને વિકલાંગ છું. અને અહીંયા એવું હોય છે કે અમુકના જે ખાનગીમાં પૈસા દેતા હોય છે એના કામ ફટાફટ થાય છે અને જે અમારા જેવા લાચાર માણસ અહીંયા બેઠા હોય છે એનો કોઈ જવાબ દેતું નથી. બરાબર, કારણ કે અભણ, નાજુક અને નબળા લોકોની કોઈ ધ્યાન દેવામાં આવતું નથી કોઈ જાતનું. એટલે અમે એવી આશા રાખી છીએ કે ખરેખર વિકલાંગોને લાઇનમાં ઊભું રહેવાતું નથી, વિકલાંગોના કામ પહેલાં કરી દેવાના આવે છે એવું કાંઈ નથી. બરાબર, અને અત્યારે જે કાંઈ અમારી પોઝિશન છે બહુ ખરાબ પોઝિશન હોય છે. એસટીની અંદર ટાઈમ બરબાદ કરીને આવવું પડતું હોય છે, મુસીબત ભોગવવી પડતી હોય છે, છતાંય અમારા ટાઈમસર કોઈ કામ થતા નથી. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. એક બાજુ હમીરસરને કાંકરિયા સમકક્ષ બનાવવાની વાતો કરાય છે, જ્યારે બીજી બાજુ ગંદકી, તળાવના પાણીની સપાટી અને માછીમારી ચિંતાનો વિષય છે. હમીરસર તળાવને કાંકરિયાની જેમ જ વિકસાવવામાં આવશે એ વાત પ્રસિદ્ધ થતાં જ ભુજની નહીં સમગ્ર કચ્છમાં ઉત્સાહની લાગણી ફેલાઈ હતી. પરંતુ ટૂંક સમયમાં જ આ વાત પોકળ સાબિત થઈ છે. થોડા સમય પહેલા જ હમીરસરનું પાણી ગંદાતું હોવાની વાત જાહેર થતાં મા ન્યૂઝના રિપોર્ટર્સ દ્વારા ટેન્કરથી માછલી હમીરસર તળાવમાં નાખવામાં આવી હતી. પરંતુ એ માછલીઓના પકડવાનો કારસો 2 દિવસ પહેલા જ પકડાયો છે અને વધારે માહિતી મળતા બોટ દ્વારા તપાસ હાથ ધરાઈ અને આખા તળાવમાં માછલી પકડવાની ઝાડ પકડાઈ છે. એમાં જીવતી અને મરેલી માછલી પણ મળી આવી હતી. તો આવી જીવ હત્યાની પ્રવૃત્તિ રોકવી જોઈએ અને હમીરસરના પાણીને બચાવવું જોઈએ. આ બાબતે તંત્રે જાગૃત થવાની જરૂર છે. બરોબર, 2 દિવસ પહેલા અહીં રહેવાસી શૈલેષભાઈ શાહ મને અવગત કર્યું કે અહીંયા કને નેટ નાખેલી છે. હું તરત જ જઈને નેટ જોઈ, નુવાના સ્થાનિક કર્મચારીઓ કે કાર્યકરો હતા એના નેટ ખેંચી તો નેટ થોડી ખેંચાની પછી તૂટી ગઈ ને પછી ખબર પડી કે નેટ આખા હમીરસરમાં ફેલાયેલી છે. તરત જ મેં એમના તબેનને જાણ કરી અને 4 મિનિટમાં જ એમના કર્મચારીઓ કલ્યાણસિંહ અને સુરેશભાઈ પણ હાજર થઈ ગયા. પણ એનું તારણ એવું નીકળ્યું કે તરવૈયા જોઈએ, તરવૈયા વગર શક્ય જ નથી ને રાતનું ટાઈમ હતું. પણ એ લોકો પાછળ સવારે તરવૈયા સાથે આવ્યા. તરવૈયા આવીને જોયું કે અહીંયા કામ કરવું એકદમ કઠિન છે, કારણ કે નેટ એકદમ ફસાઈ ગઈ છે, એકદમ લોચંપકની જેમ ફસાઈ ગઈ છે, અંદર ઘણી બધી માછલીઓ ફસાઈ ગઈ છે. એટલે બોટની જરૂરિયાત પડશે. કાલે ધૂળેટીના હિસાબે બોટની વ્યવસ્થા નથી શકી. આજે સવારે મારા ખાસ મિત્ર તથા ઉપપ્રમુખ શ્રી પરાક્રમસિંહ જાડેજાને જાણ કરી ને એને તરત જ રમેશભાઈ સોલંકી કલ્યાણસિંહને અવગત કર્યા. ને આજે બપોરે 3 વાગે આપ જોઈ શકો છો કે કેટલી બધી નેટ આખા હમીરસરમાં પસરાયેલી હતી ને કેટલી માછલીઓની એની સાથે નાના મોટા જળચર પ્રાણીઓ, બતક પણ મૃત હાલતમાં મળી ગયા છે. એવી રીતે જ આજે કેટલી માછલીઓ મરી ગઈ અને આવું થયું. આપણે જીવદયાની વાતો કરતા અહીં છીએ ને આજે જ્યારે આ 3જી વખત બનાવ બન્યો તો આ કની લાપરવાહી કે ભાઈ આ નતા તો હમીરસર આપણે કાંકરિયા બનાવવાની નેમ લઈએ છીએ, ધારાસભ્યશ્રી કીધું સતત ભરતું રાખશું એ નેમ લઈએ છીએ, તો એની સુરક્ષા પાછળ રાતના 2 સિક્યુરિટી ગાર્ડ ન મૂકી શકીએ? રાતના અહીંયા ઘોર અંધારું થઈ જાય છે તો એના માટે 2 સિક્યુરિટી ગાર્ડ મૂકી શકીએ ને આવા બનાવો સતત 4થી વાર ન બને એની કાળજી રાખી કંઈક માનવતાની અભિગમ ભણીએ તો સારું લેખાશે. જલદીપ ચા, સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા
અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ 02832 245 945 299 341. અનિલભાઈ 98 255 63 830. ધર્મેશભાઈ 98 793 091 07. જલદીપ ચા. શેરીથી સંસદ સુધી કચ્છિયત ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવાતા કાર્યક્રમમાં અદાણી મેડિકલ કોલેજની છાત્રાઓએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી અને સાંસદ કેવો હોવો જોઈએ તે અંગે વિચારો વ્યક્ત કર્યા. શેરીથી સંસદ સુધી કચ્છિયત ન્યૂઝ દ્વારા ચલાવાતા કાર્યક્રમ અંગે કોઈપણ સોસાયટી, યુવા જૂથ, મહિલા મંડળ કે નાગરિકોના જૂથ શપથ લઈ પ્રતિભાવ દેવા ઈચ્છે છે તો અમારો મોબાઈલ નંબર 97 252 06 123 તથા 97 252 06 136 ઉપર સંપર્ક કરી શકે છે. દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો તે મેડિકલ કોલેજની ગર્લ્સ છે અને આવનારા સમયમાં તેઓ પેઢીઓનું ઘડતર કરવાનું કામ કરવાના છે અને એમાંના ઘણાને પ્રથમ વખત મતદાન કરવાનો અધિકાર મળ્યો છે અને કદાચ કરશે તો તે વિશે તેઓ પ્રતિજ્ઞા લે છે. અમો પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમને મળેલ મતદારનો ચોક્કસ ઉપયોગ કરીશું. અમો મતદાન કરીશું અને અન્યને મતદાન કરવા માટે પ્રેરણા આપી દેશની સેવા કરીશું. અમે મતદાન કરીશું. ભારતીય નાગરિક હોવાનો બધાને વોટ કરવાનો અધિકાર છે, તો એક નિસ્વાર્થ દેશની જે સેવા કરી શકે એમને અમે મતદાન આપીશું. મારા મત મુજબ એક સંસદ સભ્ય એવો હોવો જોઈએ કે જે પબ્લિકના પોકેટ ખાલી કરીને પોતાના પોકેટ ના ભરે, પણ પોતાના કામથી બીજાને પબ્લિકની લાઈફસ્ટાઈલ સુધારે. ચારમી બોદરા, 3rd ફર્સ્ટ. મારા મત મુજબ સંસદ સભ્ય એવો હોવો જોઈએ કે જે નારીની સુરક્ષા માટે કઈ પગલાં લે. જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ આપના માટે લાવ્યા છે ગોલ્ડન ધમાકા 8. શું આપ સોનું વસાવવા માંગો છો તે પણ સરળ હપ્તાથી? તો જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજનામાં. જલ્દી કરો, આ યોજના માત્ર 500 સભ્ય પૂરતી જ છે. ડ્રો ટૂંક સમયમાં જ. આયોજક વિપુલ સોની 997999 34751, જીગર રાજગોર 992535 5119. ઓફિસ જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ, 3જા માળે, હેપી કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના કોલેજ રોડ પર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં 2 ચાલકોને નાની મોટી ઈજાઓ થઈ. કોલેજ રોડ પર અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે. એવો જ એક ટ્રિપલ અકસ્માત તાજેતરમાં સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માત છકડો રિક્ષા, ઇનોવા અને સ્વિફ્ટ કાર વચ્ચે સર્જાયો હતો અને આ અકસ્માતથી થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગઈ હતી. આ અકસ્માત સ્થળની મુલાકાત લેતા અમે વાહનોની હાલત જોતા અકસ્માત ગંભીર હોય એવું જણાયું હતું. સદભાગ્યે મોટા અકસ્માતમાં નાની ઈજાઓ થઈ હતી. ભુજના મેડિકલ કોલેજના 20 વર્ષીય સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણસર પોતાનું આયુષ્ય ટૂંકાવ્યું. ભુજના અદાણી મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા અને કોલેજ કેમ્પસ બહાર રહેતા ઉંમર વર્ષ 20 દશરથ અંબાભાઈ ચૌધરી નામના વિદ્યાર્થીએ આજે સવારે 5 વાગ્યે અગમ્ય કારણોસર પંખામાં કપડાથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન દશરથ ડીસા તાલુકાના તાલેપુરા ગામનો સામાન્ય પરિવારનો ખેડૂત પુત્ર હતો. મળતી વિગતો મુજબ આર્થિક સંકળામણને કારણે મૃતકે આ પગલું ભર્યું હતું. આજે એક દુઃખદ ઘટના બની છે. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ભુજની અદાણી મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા છાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્ત જીવન
સ્વામી બાપાની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલના રૂમ નંબર 4માં એનું મૃત્યુ થયું છે અને ત્યાં સુસાઇડ કમિટ કર્યું છે. સ્ટુડન્ટનું નામ છે દશરથભાઈ આંબાભાઈ ચૌધરી. પોલીસ તપાસ કરી રહી છે. શું નામ છે કાકા તમારું? મારું હરેન્દ્ર જોશી. હું બેન્કર્સ કોલોનીમાં જ રહું છું અને આ એક 1.5 કલાક સુધી આવી રીતે ટ્રાફિક, આમ 2 કલાકથી આવી રીતે ટ્રાફિક જામ પડ્યું છે. અને નાના ખાલી જગ્યા જુઓ તમે, આટલી જ જગ્યામાં બધી નીકળી જાય એમ છે એસટી, છતાં એસટી વાળો ડ્રાઈવર માનતો નથી. આ ગાડી પાર્ક કરીને ભાઈ હાલ્યા ગયા છે. કોણ છે ખબર નથી પડતી. અમને તો લાગે છે કે કોઈક મોટા વીઆઈપી સોનિયા ગાંધીના કે રાહુલ ગાંધીના કોઈક રિલેટિવ હશે કોઈ, એ પ્રમાણે નરેન્દ્ર મોદીના કોઈ હશે, એ આવી રીતે પાર્ક કરી જાય ગાડી. તમે જુઓ કેવી રીતે પાર્ક કરી જાય. અને અમારી બેન્કર્સ કોલોનીમાંથી અત્યારે ટ્રાફિક એટલો જામ છે, મારા છોકરાઓને નીકળવાની મોહ નથી થતી. એમ છોકરાઓ બી જાય છે બિચારા આવડા ટ્રાફિકના કારણે. એટલે આના માટે તમે પોલીસવાળાને ક્રેનને કહી છે તો પોલીસવાળા કહે છે ક્રેન અમારી પાસે છે નહીં. ડિટેન કરવા માટે અમે કહીએ છીએ, કલાકથી કहीं ડિટેન કરી લો, ડિટેન તો કોઈ પાસે ડિટેન કરવાની જગ્યા નથી. અહરહ સૂર્યમુપાસિતમ પધારો નવા કંડલા. પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી મહંત હેમંતપુરીજી, પરમ પૂજ્ય શ્રી મહંત કૈલાશપુરીજી, ગુરુ શ્રી મહંત હેમંતપુરીજી, ષોડશી ભંડારા તથા ભવ્ય સંતવાણી. પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી મહંત હેમંતપુરીજી મહારાજનો ષોડશી ભંડારા પ્રસંગે તારીખ 18 માર્ચ 2014 મંગળવાર રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી. ષોડશી ભંડારો તારીખ 19 માર્ચ 2014 બુધવાર સવારે 9 કલાકે સમાધિ પૂજન, સવારે 11:15 કલાકે શ્રી મહંત કૈલાશપુરીજી મહારાજની ચાદર વિધિ, બપોરે 12:30 કલાકથી મહાપ્રસાદ. સ્થળ શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર, નવા કંડલા, કચ્છ. નિમંત્રક શ્રીમંત કૈલાશપુરીજી, ગુરુ શ્રી મહંત હેમંતપુરીજી. મોબાઈલ નંબર 9825424884. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.